નેગેટિવ કમેન્ટર્સ વધારે હોય પોઝિટિવ કરતાં, બરોબર છે. તો આ બધી વસ્તુ જ્યારે તમે જુઓ કે તમે અનુભવો તો તમને કેવી વખતે લાગણી અનુભવાય અને તમારી આવા લોકો માટે શું સલાહ છે? એ જે કોમેન્ટ લખનારા છે અથવા તો આની અંદર સ્પેશિયલ આ બધું કામ કરનારા છે, આવું બધું એના આગળ બીજું કોઈ કામ જ નથી હોતું. જી. એટલે એને નેગેટિવ પ્રચાર કરી અને ફેમસ થવું છે, અથવા તો કોઈ એવા સાધુ કે કોઈ સંત એની પ્રગતિ, એનો વિકાસ કે એની પ્રસિદ્ધિ એનાથી જોઈ નથી શકાતી. આવા 2-3 કારણો હોય. એક બહુ મોટા રાજેન્દ્ર દાસ મહારાજ થઈ ગયા, ધામમાં જતા રહ્યા. હનુમાનજીની કથા બહુ કરતા હતા, રામની કથા, રામાયણની, અને બહુ રહસ્યાત્મક કથા કરતા હતા. એને બહુ મસ્ત વાત કરી છે કે હાથી જબ નિકલતા હૈ તો કુત્તે ભौंकते हैं, बहुत भौंकते हैं. तो कभी हाथी ने किसी ने पूछा कि कुत्ते को कि हाथी ने आपका कुछ बिगाड़ा है? देखिए नहीं, मेरा कुछ बिगाड़ा नहीं. तो हाथी आपका कुछ ले गया? तो कि नहीं, हाथी मेरा कुछ ले भी नहीं गया. तो हाथी जब निकलते हैं तो आप भौंकते क्यों है? हाथी से आपको दिक्कत क्यों है? कुत्ते ने कहा कि हाथी से हमको कोई दिक्कत नहीं है. तो लेकिन जब हाथी निकलता है तो इनके आगे बहुत लोग हाथ जोड़ के खड़े रहते हैं, उनको फूलों से सम्मानित करते हैं, उनको केले दिए जाते हैं, उनको लड्डू दिए जाते हैं, उनको वंदन करते हैं. तो कुत्ते ने कहा वो हमसे देखा नहीं जाता, इसलिए हम भौंकते हैं, मेरा काम भौंकना है. तो ऐसे कभी कोई साधु की प्रसिद्धि होती है या तो कोई नेगेटिव व्यक्ति ये निकाल कर यूट्यूब में रख देते हैं. और ઘણા લોકોને તો ધર્મ હારે કાંઈ લેવા દેવા હોતા નથી, સનાતન ધર્મ હોય એ ખબર હોતી નથી, બીજું કે એને સાધુની પ્રગતિ કે એના વિકાસ એની કાંઈ ઓલી પડી હોતી. એને માત્ર પોતાની ચેનલમાં વ્યુઅર્સ આવવા પડે એટલા માટે લોકો કરતા હોય છે, બીજું કાંઈ નહીં. પણ વ્યુઅર્સ માટે તમે કેટલાયની જિંદગી બગાડી રહ્યા છો એ નથી વિચારતા. એટલે હવનો સ્વાર્થ પોતપોતાનો અલગ અલગ હોય છે, એટલે હવ કામ કરતા હોય. ભગવાન હવને સદબુદ્ધિ આપે એવી દાદાને પ્રાર્થના કરીએ આપણે.